જો તમારું શરીર તમને કોઈ સંકેત આપે છે તો તેને સાંભળો. ખાસ કરીને તમારો પેશાબ જો પીળો આવે છે કે તમને ઊનવા બળતરા થાય છે તો તેને અવગણશો નહીં, નહીતર તમારી મોટી બીમારીનું કારણ બની શકે છે. આજે હું તમને સમજાવીશ પેશાબ પીળું આવવું કે તેમાં બળતરા થવાના કારણો અને એના ઉપાયો. પહેલું કારણ છે શરીરમાં પાણીની અછત એટલે કે ડિહાઇડ્રેશન. બીજું છે યુટીઆઈ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, પેશાબનું ઇન્ફેક્શન, મુખ્યત્વે જંક ફૂડ, અનિયમિત લાઇફસ્ટાઇલ અને પ્રાઇવેટ પાર્ટ હાઇજેન ના રહેવાના કારણે થતું હોય છે. ત્રીજું છે જો તમે કોઈ વિટામિન બી કોમ્પ્લેક્સના સપ્લિમેન્ટ લો છો તો તેના કારણે પણ પેશાબ પીળું આવે છે. જો સાથે બળતરા પણ હોય તો ડોક્ટરને અવશ્ય બતાવવું જોઈએ. આ માટેના ઉપાયો: સૌથી પહેલો ઉપાય છે પુષ્કળ માત્રામાં પાણી પીવું. દિવસમાં મિનિમમ 8 થી 12 ગ્લાસ પાણી પીવું. હાઇડ્રેટ કરે એવા ફ્રૂટ, મોસંબી, સંતરા, નાળિયેર પાણીનો ઉપયોગ વધારો, જેનાથી યુરિનનો ફ્લો વધશે અને બળતરામાં રાહત થશે. બીજું છે કોથમીર અને જીરાનો ઉકાળો. અડધી ચમચી કોથમીર અને જીરું 1 ગ્લાસ પાણીમાં ઉકાળીને પીવો, જેનાથી શરીરની ગરમી દૂર થશે અને રાહત થશે. ત્રીજું છે 1 ગ્લાસ લીંબુ પાણીમાં નમક યા સાકર નાખીને પીવો, જેનાથી યુરિનની પીએચ છે એ મેન્ટેન થશે અને તમને રાહત મળશે. તમારું શરીર છે એ મંદિર છે, તેમનું સાંભળો, સાચવો અને સંભાળ રાખો.